લિંબાયત પોલીસનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. લિંબાયત પોલીસનો ગુનાખોરી અટકાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ત્યારે લિંબાયત પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ રેલી યોજવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણીનું મતદાન થશે, જેને લઈને ચૂંટણી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં પોલીસનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. લિંબાયત વિસ્તારમાં પોલીસ ટીમ અને ડી સ્ટાફની આગેવાનીમાં અને મિલિટરી ફોર્સની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોના હિસ્ટ્રી શીટર અને ગુનેગારોના MCR ચેક કરવામાં આવ્યા હતા. ગુનાખોરી અટકાવવામાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને લોકોની સમસ્યાઓ જાણી ગુનાખોરી ઉકેલવાના પ્રયાસ કરવામાં આવે અને આ પ્રયાસનો મુખ્ય હેતુ લોકોમાં પોલીસનો ડર પણ દૂર કરવાનો હતો. ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને લિંબાયત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. સમગ્ર સુરત શહેરમાં શ્રી સીપી સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાઓ લઈ રહી છે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે સબબ આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ. જે સંદર્ભે પેરામિલિટરી ફોર્સ, લિંબાયત સ્ટાફ, બંને PI સાહેબો અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશન એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા નોમિનેશન કરવામાં આવેલ, જે દરમિયાન વિવિધ હિસ્ટ્રી સીટરો, જાણીતા ગુનેગારો, ડાંગની ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આવેલ અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે. જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.